નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મકર સંક્રાંતિ વિશે વાત કરવાના છીએ. આ દિવસના પુણ્યકાળ વિશે વાત કરીશું તથા એ પણ જાણીશું કે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ બંને એક જ છે કે પછી અલગ અલગ છે. અને એમાં પણ આ 2026માં વર્ષો પછી એક મહાસંયોગ રચાઈ રહ્યો છે, એટલે કે પોષ મહિનાની વદ પક્ષની એકાદશી અને મકર સંક્રાંતિ બંને એક જ દિવસે આવી રહ્યા છે. તો આ દિવસનું શું મહત્વ થશે અને આ દિવસે કયા કાર્યો અને કયું દાન કરવું જોઈએ કે જેનાથી આપણને અનેક ગણું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી લેજો. તો આવો સૂર્યનારાયણ દેવનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. મિત્રો, મકર સંક્રાંતિ એટલે કે સૂર્યનારાયણ દેવ એક માસ એક રાશિમાં રહે છે. એટલે કે જે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 12 રાશિ કહેવામાં આવી છે તે એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાંતિ કહેવાય. અને જ્યારે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંક્રાંતિ કહેવાય છે. આ મકર રાશિ એ શનિદેવની રાશિ છે કે જે ભગવાન સૂર્યનારાયણ દેવના પુત્ર છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે સૂર્યનારાયણ દેવ અને શનિદેવને ભળતું નથી. પરંતુ આ મકર સંક્રાંતિ એટલે કે સૂર્યનારાયણ દેવ પોતાના પુત્ર શનિદેવના ઘરે જાય છે અને પોતાના પુત્રને મનાવે છે. એટલે આ કથા ઉપરથી આપણે એવું કહી શકીએ કે મકર સંક્રાંતિના ઉત્સવ દરમિયાન જે આપણને કોઈ ગમતું નથી અથવા તો જેમની સાથે આપણને ભળતું નથી તેની સાથે પણ સંબંધ બાંધવાનો દિવસ છે. આનંદ ઉલ્લાસનો આ એક દિવસ છે. આ મકર સંક્રાંતિ એવી એક જ માત્ર સંક્રાંતિ છે કે જેમાં આપણે પતંગોત્સવ કરીએ છીએ, એટલે કે પતંગ ઉડાડવામાં આવે છે. પરંતુ આવું શા માટે? તો કહેવાય છે કે જ્યારે આપણે પતંગ ચગાવીએ છીએ ત્યારે આખો દિવસ આપણે સૂર્યપ્રકાશમાં રહીએ છીએ. અને સૂર્યનો તે ઉત્તરાયણનો પ્રકાશ છે તે આપણા શરીરમાં એક નવો ઉજાસ, નવો ઉત્સાહ અને ઉમંગ લાવે છે અને આપણા જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડે છે. ઉત્તરાયણનો આ મકર સંક્રાંતિના દિવસનો સૂર્યનો પ્રકાશ એટલો પ્રભાવશાળી હોય છે કે જેનાથી આપણા જીવનમાં ઘણા બધા ચેન્જીસ આવી પણ શકે છે. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે ઉત્તરાયણ એટલે શું અને મકર સંક્રાંતિ એટલે શું? તો કે મકર સંક્રાંતિ વિશે તો આપણે જાણ્યું, પરંતુ ઉત્તરાયણ વિશે આપણે સમજીએ તો ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સૂર્યનારાયણ 6 માસ દક્ષિણાયન રહે છે અને 6 માસ ઉત્તરાયણ તરફ રહે છે. દક્ષિણાયન એટલે કે દેવોની રાત્રિ અને ઉત્તરાયણ એટલે કે દેવતાઓનો દિવસ. એટલે હવે આપને સમજાય કે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ એકબીજાના સમાનાર્થી શબ્દો નથી, પરંતુ બંને શબ્દોના અલગ અલગ અર્થ થાય છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે દેવતાઓ જાગે છે, દેવતાઓનો દિવસ આવે છે, ત્યારે આપણે દેવપૂજન, પવિત્ર તીર્થોમાં સ્નાન, દાન, પુણ્ય જો કરીએ છીએ તો 1000 ગણું ફળ મળે છે. અને એટલા માટે જ આ મકર સંક્રાંતિ ઉપર દાન પુણ્યનું વિશેષ મહત્વ બતાવેલું છે. તીર્થોમાં જઈને સ્નાન કરવાનું મહત્વ બતાવેલું છે. એટલે હવે આપને એ પણ સમજાઈ ગયું હશે કે શા માટે અન્ય સંક્રાંતિની સરખામણીએ મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું મહત્વ બતાવવામાં આવેલું છે. આ ઉપરાંત મકર સંક્રાંતિએ બીજી પણ એક ઘટના ઘટી હતી કે ભીષ્મ પિતાએ પોતાનો દેહ ત્યાગ કરવાનો હતો ત્યારે તેઓએ ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો. એટલે કે મકર સંક્રાંતિ પછીના 6 મહિના ગાળા દરમિયાન તેઓ પોતાનો દેહ ત્યાગ કરવાનું વિચાર્યું હતું. કેમ કે જ્યારે એવું કહેવાય છે કે સૂર્ય ઉત્તરાયણમાં હોય અને આપણો જીવ દેહ છોડે ત્યારે તે જીવને જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાવવું પડતું નથી, તેને ભગવાનનું ધામ મળી જાય છે. આ ઉપરાંત સૂર્યનારાયણ દેવ જ્યારે ધન રાશિમાં હતા, એટલે કે જેને આપણે ધનારક કમૂરતા તરીકે ઓળખીએ છીએ, કે જ્યારે સૂર્યનારાયણ દેવની ધીમી ગતિના કારણે આપણે કોઈ પણ માંગલિક શુભ કાર્યો, વિવાહ, લગ્ન જેવા કાર્યો કરતા ન હતા. પરંતુ હવે સૂર્યનારાયણ ઘોડાની રથ સવારી ઉપર મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે ફરી તેઓ શુભ પરિણામ આપશે અને આપણે ત્યાં માંગલિક કાર્યનો આરંભ થશે.
કે જેને આપણે ત્યાં કમૂરતા પૂર્ણ થયા ગણવામાં આવે છે. તો હવે આપણે જાણી લઈએ કે 2026માં મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળનો સમય શું છે, કયા સમયમાં જો આપણે દાન પુણ્ય કરીએ છીએ તો વધુ ઉત્તમ ફળ મળે છે. તો મિત્રો, આ 2026માં જો આપણે દાન પુણ્યકાળ સમયની વાત કરીએ તો 14 જાન્યુઆરી 2026 બુધવારે બપોરે 3:15 સૂર્યાસ્ત સમય સુધીમાં દાન પુણ્યનો સૌથી ઉત્તમ સમય રહેવાનો છે. પરંતુ જો કોઈ કારણોસર આ સમયમાં આપનાથી દાન પુણ્ય થઈ ન શકે તો આપ સવારના સમયમાં પણ અથવા તો આ સિવાયના બીજા સમયમાં પણ દાન પુણ્યનું કાર્ય કરી શકો છો. પરંતુ શક્ય હોય ત્યાં સુધી સૂર્યાસ્ત પહેલા જ ઉત્તરાયણનું દાન પુણ્ય કરી લેવું જોઈએ. તો અહીંયા આપણે એવો પ્રશ્ન થાય કે આપણે ઉત્તરાયણના દિવસે દાન પુણ્ય કરવું કયું, કઈ વસ્તુનું દાન કરીએ તો વધુ ઉત્તમ ફળ મળે. તો કહેવાય છે કે ઉત્તરાયણ ઉપર રાશિ પ્રમાણે જો આપણે દાન કરીએ છીએ તો તેનું વિશેષ ફળ મળે છે. તો રાશિ પ્રમાણે કઈ વસ્તુનું કઈ વ્યક્તિએ કયું દાન કરવું તેનો એક અલગથી વિડીયો બનાવેલો છે, તેમાં સંપૂર્ણ માહિતી આપી છે, તે આપ જોઈ શકો છો. અને જો રાશિ પ્રમાણે દાન ન કરી શકો તો એ સિવાય બીજી કઈ વસ્તુ દાનમાં આપી શકાય, તો કે આજે આપ 7 ધાનની ખીચડીનું દાન કરી શકો છો, અથવા તો મગ ચોખાની ખીચડીનું દાન કરી શકો છો, વસ્ત્રનું દાન કરી શકો છો, મીઠાનું દાન કરી શકો છો, શાકભાજીનું દાન કરી શકો છો, ફળ ફ્રૂટનું દાન કરી શકો છો, અથવા તો જે શિયાળાની વાનગી છે, ચીકી છે, અડદિયા પાક છે, તેનું પણ આપ દાન કરી શકો છો. કે પછી યથાશક્તિ આપ આજના દિવસે કોઈ પણ વસ્તુનું ગરીબ જરૂરિયાતમંદ લોકોને અથવા સુપાત્ર બ્રાહ્મણને કે પછી નાના દીકરીને દાન કરી શકો છો. અને જો આપણે કદાચ કોઈ કારણસર દાન પુણ્ય ન કરી શકીએ તો આજે ગાયને આજે લાપસી ખવડાવવી જોઈએ, ઘૂઘરી ખવડાવી શકાય, કે પછી પશુ પક્ષી માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. આજે ઉત્તરાયણ ઉપર સૌ લોકો પતંગ ચગાવતા હોય તો પક્ષીએ પોતાના માળામાંથી બહાર કદાચ નીકળી ન શકે, પરંતુ જો આપણે જ્યાં પક્ષી રહેતા હોય ત્યાં જ આપણે તેમને ખોરાક આપી દઈએ, પાણીની વ્યવસ્થા કરી દઈએ તો ઉત્તરાયણનું આ સૌથી મોટામાં મોટું પુણ્ય ગણી શકીએ. તથા આજે એકાદશીનો પવિત્ર દિવસ છે, તો જે કોઈએ આજે જે પણ રીતે વ્રત રાખ્યું હોય તે રીતે વ્રતનું પાલન કરવાનું, કે જેનાથી સૂર્યનારાયણ દેવની સાથે લક્ષ્મી નારાયણના પણ આશીર્વાદ મેળવી શકીએ છીએ અને અંતે ભગવાનનું ધામ મેળવી શકીએ છીએ. તો આ એકાદશી વ્રતની વિસ્તારપૂર્વક મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથાનો અલગથી વિડીયો બનાવેલો છે, કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી આપ જોઈ શકો છો, સાંભળી શકો છો. તથા આ ઉત્તરાયણથી 6 મહિના સુધી ધર્મરાજાનું વ્રત પણ શરૂ થાય છે. પરંતુ જે કોઈ જો ધર્મરાજાનું વ્રત ન કરી શકે અને માત્ર આજે ધર્મરાજાની વાર્તા પણ સાંભળે છે તો પણ તેઓ ધર્મરાજાના આશીર્વાદ મેળવવાને ભાગીદાર બની જાય છે. તો ધર્મરાજાની વાર્તાનો પણ એક અલગથી વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે, તે પણ આપ સાંભળી શકો છો. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાયા રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.